નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 16/8/2025 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો, વાત કરીએ સૌપ્રથમ આજે ચાંદીની બજાર કેવી રહી તે બાબતે। તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 116 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 928 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1160 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11,600 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,16,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં કોઈ પણ પ્રકારની વધઘટ જોવા નહોતી મળી। બજાર છે તે એકંદરે સ્થિર રહી હતી અને 1 કિલો કોઈ પણ પ્રકારનો વધારો જોવા નહોતો મળ્યો। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,285 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 74,280 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 92,850 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 9,28,500 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 1,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,129 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 81,032 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,01,290 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 10,12,900 રૂપિયા સુધી રહ્યો હતો। તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,597 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 60,776 રૂપિયા, 10 ગ્રામ સોનું 75,970 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 7,59,700 રૂપિયા સુધીની બજાર જોવા મળી હતી। તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, સતત એક ધારી બજારમાં ઘટાડા તરફી વલણ છેલ્લા 5-7 દિવસથી એકધારું જોવા મળી રહ્યું છે અને આ વચ્ચે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે। ખાસ કરીને અમેરિકાની મીટિંગ છે તેમાં એક પ્રકારે મહત્વપૂર્ણ નિર્ણયોની બજાર ઉપર સીધી અસર જોવા મળશે। તો ખાસ કરીને ગઈકાલે નરેન્દ્ર મોદી દ્વારા પણ સ્વતંત્ર પર્વ ઉપર ખાસ કરીને લાલ કિલ્લા ઉપરથી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે આગામી દિવાળીએ જીએસટી દરો છે તેમાં મોટો ફેરફાર થશે અને એક પ્રકારે રાહત આપવાની વાત કરી છે। તો આની સીધી અસર પણ સોનાની બજાર ઉપર જ્યારે આ જીએસટીમાં ઘટાડો થશે ત્યારે ચોક્કસપણે બજાર ઉપર અસર જોવા મળી શકે છે। જો જીએસટી દરોમાં ઘટાડો થાય તો આ સંજોગોમાં સોનાની કિંમતોમાં પણ ઘટાડો થવાની પૂરી શક્યતાઓને નકારી શકાય તેમ નથી। એટલે આગામી સમયમાં આ નવા જીએસટી દરો લાગુ થશે ત્યારે એક પ્રકારે ચોક્કસપણે બજારને થોડો સપોર્ટ મળે અને બજારમાં ઘટાડો તરફી માહોલ પણ જોવા મળી શકે છે, જે સામાન્ય વર્ગ માટે ચોક્કસપણે ફાયદારૂપ સાબિત થઈ શકે છે। તો મિત્રો, ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો 87 રૂપિયા અને 56 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે। તો આગામી દિવસોમાં થતા ફેરફાર વિશેની રેગ્યુલર અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।